Happy birthday, Ayu. Happy birthday, Ayu. Happy birthday to you. હુઈ જા હવાર મળ્યો. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મનાલી. મસ્ત મોર્નિંગ. અને તમે આગળ જોયું કે અમારા આયંશભાઈનો બર્થડે લેટ નાઇટ સેલિબ્રેશન થતો હતો અને પછી ભાઈ સૂઈ ગયા, હજી સૂતો છે. તો એના 2 વર્ષ કમ્પ્લીટ થયા. મેડમ, 2 વર્ષમાં બોલો તમે કેવું લાગે છે? થઈ ગયો. હવે 1 વર્ષ વહી જાય ને એટલે શાંતિ. 1 વર્ષ વહી જાય એટલે શાંતિ. અને અત્યારે મારા માટે બની રહ્યા છે ઈદડા. આજે સવારે ઈદડાની પાર્ટી કરવાની છે. આજે સવારે હું દોડવા માટે ઉઠીને પછી એટલી આંખો આમ ઘેરાતી હતી ને, મેં કીધું સૂઈ જાઉં. અવાર ઉઠતો નથી તો આપણે મને એવું થાય છે ક્યારેક હું શિવાંશને કહું ભાઈ તું બહુ ઉઠવામાં બહુ ઉઠો, પણ આપણી ક્યારેક નથી ઉઠાતું. એટલે મેં કીધું મસ્ત હું કરી લઉં. અને આમે તે મારે જવાનું હતું પણ એ જવાનું કેન્સલ થયું. નકર હું 6:30 જવાનું હતો એ કેન્સલ થયું. એમ નથી જવાનું, ચિરાગનું કામ હતું એટલે હા, તો એ કેન્સલ થયું. નકર તો હવે અહીંયા આપણે ઈદડા ખાઈ લઈએ. અને આજે કોઈ જાતની પાર્ટી સેલિબ્રેશન નથી કરવાનું. 2 વર્ષ કમ્પ્લીટ થયા છે. આપણે નિરાયતે કરવાની સેલિબ્રેશન. પણ અત્યારે નાની એમથી કેક કાપીશું. રેડી? જેથી આઈસ્ક્રીમવાળી કેક લઈ આવી છે. પેલી બધી તો ન ખવાય, આપણે મસ્ત આઈસ્ક્રીમવાળી કેક ખાવ. પહેલાંમાં તો પામ ઓઇલ ને બહુ બધું મિક્સિંગ આવે છે, એટલે એના માટે એ કેકને ઇગ્નોર કરો. આઈસ્ક્રીમવાળી કેક લઈ આવશો અને એ સાંજે સેલિબ્રેશન કરશું. ક્યાંય હોટલમાં જમવા જવું નથી. 2 દિવસથી હમણાં બહુ ખાઈએ છીએ લગ્નનું. હમણાં બી પાછા પ્રસંગ આવે છે. મારે અહીંયા પ્લેટ રેડી થાય છે, ખાઈને પછી કામકાજ પર લાગી જાય. વેઇટ કરું હું અહીંયા ઉઠે તો હું તમને જેની ઝલક દેખાડું થોડી. બાકી બપોરે એનું જોઈ લઉં. યસ, અને બર્થડે છે તો મારી બિલ્ડિંગમાં ચોકલેટ પણ વેચવી છે. તો હવે કઈ ચોકલેટ લેવી, કેટલી લેવી, ક્યાંથી લેવી, બધું મારે નક્કી કરવાનું છે. હું બપોરે ક્યાંકથી લેતો આવીશ. એટલે આ મેડમ બપોરે બાટી દે કે સાંજે બાટશે અત્યારે, તો અત્યારે ક્યાંકથી ગોતી આવું. 2 દીમાં 3 દી પકી જાય. હજી સારી હોય લેવી હોય કઈ જાય છે. ઓલી આવે તો નથી આવવાની હવે. મેં પણ ફોન નથી કરો ના પાડતી. એ ભરા, હેપી બર્થડે. ચોકલેટ બાટીને આવ્યો. ઓલન ટાઈમ થઈ ગયો છો. હેપી બર્થડે ભરા. આખી બિલ્ડિંગનો લાડકો છે ને બધાય કે અમાર આખી બિલ્ડિંગનો લાડકો એટલે બધાને ઘરે ચોકલેટ આપવા ગયો તો. અને બધાને મળી લીધી ને. વાલી કરી બધાને કરી વાલી અરે ખાઈ તો જો ભાઈ, આ નવું ચકલાનું રમકડું કંઈક લેવા છે. પી કોનો? મારો. વગાડી દો. અલાનો બદલાઈ જાય પછી. શું બદલાઈ જાય? આ ઓલા ને મસ્ત વાગે છે. લા જાજી વાર દબાઈ રાખીને તો બદલાઈ જાય છે. હારું બહુ મસ્ત વગાડે. અવાજ કેવો મસ્ત આવે. લાઈટે થઈ. લે આ લે. હા વાહ, બહુ સરસ. બસ લઈ દો. 150 રૂપિયાનું. 150 નું આવ્યું? હા. હજી એક વાર વગાડો. હાલો. વાહ લાવ્યા હો. નવું લેતા લીધું. બપોરના અત્યારે થઈ ગઈ છે 11:45 અને શિવાંશ સ્કૂલેથી આવે છે. એવી ગરમીના કારણે ટાઈમ ચેન્જ થઈ ગયો. નાનો ટાઈમ થઈ ગયો છે 4 લેક્ચરનો. તો અત્યારે બસમાં આવે છે અને આજથી ભાઈનું વેકેશન સ્ટાર્ટ. નાઇસ કલર. તે કલર કર્યો? વેરી ગુડ. વેકેશન પડી ગયું ને તારું હવે? તો હવે શું કરવાનું? હવે વેકેશનમાં છે વોટર પાર્ક જવાનું, દેશમાં જવાનું, હે બધી જગ્યાએ જવાનું. ફૂલ મોજ કરવાની. પહેલા તો દેશમાં જવાનું, એની પહેલા આપણે વોટર પાર્કમાં જવાનું છે. ના પહેલા જમ્પિંગમાં, લાસ્ટમાં વોટર પાર્ક. આ જમ્પિંગમાં જવાનું. વોટર પાર્ક આજે પહેલા છે ને જમ્પિંગ પછી વોટર પાર્ક જવાનું છે. તાર પપ્પા કેમ ટ્રેકિંગમાં જવાના છે, આપણે પેલા ફરવા જવાનું છે. ઓકે, વેરી નાઇસ. ચલો એન્જોય કરીએ. ચલો ભોજન બની ગયું છે. ભીંડાની સબ્જી છે અને હું ભીંડામાં એક વસ્તુ નાખું છું, મેગી મસાલો. એનાથી ભીંડાની સબ્જી એક નંબર ટેસ્ટી બને. મને પર્સનલી મેગી મસાલો બહુ ભાવે. નવું ટ્રાય કર્યા કરું. નવું
આ બધી છે ને સામાન્ય છે અથાણાનો. અથાણું બનાવવાનું છે તો એના માટે સામગ્રી લઈ લીધી છે. બધી સામગ્રી એની છે. તો અત્યારે પૂજાને ને અહીંયા ને બેને ત્યાં મૂકવા જાઉં છું, શિવાંજી જાઉં છું નીતાબેને ત્યાં, પછી હું જઈશ ઓફિસ. આ રીતનો તો શેડ્યુલ છે, ફૂલ ટાઈટ. હમણાં તમે કેરી જોઈ, અમે કેરી લઈ લીધી છે 1 મણ. એટલે આપણી પાસે અત્યારે ટોટલ 1.5 મણ છે. 1.5 મણની અંદર તમારે જેટલી પાકે એટલું સ્ટોરેજ કરી લેવાનું છે. પાછી હું મગાવી લઈશ. તમે જશો ને આપણે 1 મણ કેરી ખાવાનો મારો ટાર્ગેટ છે. પછી 1 મણ શરીર પાછી ડાયટ ડિટોક્સ કરી નાખશું, પાછું ડાયટિંગ કરી નાખશું. એનીવે ચલો આપણે જઈએ બેસવા. અથાણું કરીને જે મેં ખાલી તપેલું જ લાવ્યા હતા ત્યાં બધો સામાન અમારા ભાઉબેને ત્યાં પડ્યો છે, તો કિશોર કુમાર ત્યાં બેસવા જવાનું છે. બીજી વસ્તુ, સેલિબ્રેશન એટલે નથી કર્યું, થોડો દુઃખદ સમાચાર મને મળી ગયા છે ને એટલે મજા નથી આવતી. એટલે બર્થડે સેલિબ્રેશન કેન્સલ, કેક કાપવાનું હતું એ કેન્સલ, રીલ્સ બનાવતું એ કેન્સલ, બધું કેન્સલ. પણ અત્યારે જે છે એ બધું કમ્પ્લીટ કરીને આજે વિડીયો એન્ડ કરી દઈએ. બ્લોગ કદાચ લેટ આવે, આઈ થિંક બની શકે, માફ કરજો. હવે પહેલાં જઈએ આપણે, માફ કરજો એ બાબતનો. બ્લોગ જો કદાચ લેટ આવે ને તો એ બાબતનું મને માફ કરજો. અત્યારે થોડું વેરી ક્લોઝ છે. એનીવે હવે જઈએ ત્યાં. જેઠા વાળો હા એવું જ કરશે. મારું તો બહુ બધા મારી લે એમ કેવા આસો દો દાવર બેટા ચાવી આપો પડે. બ્લોક તો ખોલવા દે પછી આપું તને. ચલો ગાઈસ, તો કિશોર કુમારને ત્યાંથી આવી ગયા છીએ અને ઘરે પહોંચતાની સાથે કેરી અહીં ગોઠવી દીધી છે. હવે આ પાકે એટલે તમને હું આનો 2 બાજુની છે, આ ગીરની છે ને આ બીજા સૂકા આંબાની છે ને આ કેસર છે ભીના આંબાની. તો બંને પ્રોડક્ટ તમને હું થોડા ટાઈમમાં ટેસ્ટ કરાવીશ કેવી છે. તો ચલો ગાઈસ, તો હવે જો ભગવાન પડી ગયા છે અને મારે પહોંચવાનો સમય આવી ગયો છે, તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ત્યાં વાત કરી હતી જે દુઃખદ સમાચાર થયા હતા એ મારા ભાઈના ભાણીઓ ધામમાં ગયા છે. તો કોઈ ઈચ્છા જ ન થતી બપોર પછી, ક્યાંય ચેન જ નહોતો પડતો. ન્યૂઝ સાંભળ્યા અચાનક એટલે વધારે પ્રોબ્લેમ પડ્યો. કાલે એ બધી વિધિ કરવાની છે, ધ્યાન ક્રિયાની બધી. હમણાં 2 દિવસ થોડો બીજી રહીશ, ટ્રાય કરે હું બ્લોગ નાખવાની, બાકી ઈચ્છા તો નથી. પણ આ તમને બ્લોગ થોડો લેટ જો, આજે તમે બ્લોગ અત્યારે જોઈ રહ્યો છો થોડો લેટ છે. એની થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.